જય સ્વામિનારાયણ મિત્રો, ખુશાલી બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા છીએ મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે સ્વામિનારાયણ મંદિરમાં જે ચાલી રહ્યો છે। અને અત્યારે હું તમને પૂર્વ જે અત્યારે બધી કાંઈ પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે તો વ્યવસ્થામાં તમને બતાવવાનો છું। વિડીયોમાં ચેનલ સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કર્યા વગર જતા રહેજો। ગ્રાઉન્ડની અંદર આપણે પહોંચી ગયા છે। અહીંયા ખૂબ જ વિશાળ જગ્યામાં અંદાજિત 600 વીઘા જમીનની અંદર આજે અલગ અલગ મહોત્સવ જે કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે। અત્યારે આપણે છીએ હાલ જે કઠાડોમ છે તેની અંદર। શરૂઆતમાં આપણે જોઈએ તો અહીંયા ઘનશ્યામ મહારાજની ઘોડા સહિત જે મૂર્તિ બતાવવામાં આવી છે। ત્યાર પછી અહીંયા સ્વામીની તરફ ભવાની માતાજીનું મંદિરના દર્શન થશે। અને અહીંયા જે સ્વામીની તરફ તમે જે જોઈ રહ્યા છો કુદરતી જે કહેવાય ને કે પ્રદર્શન કાર્ય બતાવવામાં આવેલું છે। અહીંયા ખૂબ જ સુંદર મજાનું છે સ્વામીની તરફ જે ફૂડ ઝોન છે અને અહીંયા પણ જે મુખ્ય ગેટ દર્શાવવામાં આવેલું। ચલો આપણે તે નિહાળીએ। કઠાડોમની જમણી સાઈડ ઉપર આપણે પહોંચી ગયા છીએ। અહીંયા જે પ્રદર્શન કાર્ય બતાવવામાં આવેલું છે અહીંયા ખૂબ જ વિશાળ જે બાજનું ચિત્ર બનાવવામાં આવેલું છે। આ જે છે વિશાળ ગેટ છે, ગેટની અંદર પ્રવેશ કરવાનો હોય છે। અહીંયા એક સરસ મજાના જે ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે અને અહીંયા જે ફુવારાની પણ વ્યવસ્થા કરેલી છે। અહીંયા ટિકિટ લઈને તમારે અંદર પ્રવેશ કરવાનો હોય છે। આ જગ્યા ઉપર જે અલગ અલગ બાળનગરી છે, પછી ઘર સભા છે, પછી રેલગાડીનું અલગ અલગ પ્રદર્શન છે, હોરર ઘર એટલે ભૂતનું ઘર પણ બતાવેલું છે, હિમાલય પર્વતમાળા છે, તેમજ વગેરે વગેરે વસ્તુ આ જગ્યા ઉપર દર્શન કરવામાં આવી છે। ચાલો આપણે તે નિહાળીએ। કઠાડોમની એક્ઝેક્ટ સામે મિત્રો આપણે આવી ગયા છીએ ને હવે આપણે જઈ રહ્યા છીએ કઠાડોમ તરફ અંદર। હવે મિત્રો આપણે જે સભા ડોમની અંદર આપણે પ્રવેશ કરી શક્યા છીએ તો ચાલો અંદર જઈને આપણે જોઈએ કેવી વ્યવસ્થા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમે અંદર આવો ને તો વચ્ચે વચ્ચે તમે જોવો તો ડોમની અંદર ખૂબ જ સરસ મજાનું જે ઝુમ્મર લટકાડવામાં આવેલા છે અને અહીંયા ખૂબ જ સરસ મજાના જે ફુગા એ દરરોજ માટે અલગ અલગ પેટર્ન ફરતી હોય છે અને ભાવિ ભક્તોને ગરમી ન થાય તેની માટે પંખા અને આખા સભા ડોમની અંદર જે તમે જોવો ને તો બધી જગ્યાએ ખુરશીઓ મૂકવામાં આવેલી છે। હવે મિત્રો આપણે આવી ગયા છીએ સભા ડોમની અંદરથી બહાર અને અહીંયા ખૂબ જ સારી એવી જે વ્યવસ્થા જે દુકાનોની કરવામાં આવેલી છે। અલગ અલગ જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, શરબત જે ફ્રીમાં વેચવામાં આવે છે, મૂર્તિ તો જેવી તમને ગમે એ રીતે પૈસા લેખે આપવામાં આવે છે અને આપણે હવે નિહાળીએ કઈ રીતે બધી સગવડ છે। સ્વામિનારાયણ સત્સંગ ગેમ
હવે મિત્રો જઈ રહ્યા છે અહીંયા ભોજન પ્રસાદ વિભાગ તરફ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. છેલ્લે સુધી જોડાઈ રહેજો. ભોજન વિભાગ તરફ જઈ રહ્યા છે ને અહીંયા વચ્ચે સ્વયંસેવક ઉતારો પુરુષો માટે જુનાગઢ ધામ વાળા લોકો માટે ઉતારો દેવામાં આવેલો છે. પછી આગળની તરફ જોઈએ તો અહીંયા અલગ અલગ જે ઉતારા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા સરદાર ધામ સાહિત્ય સ્ટોર માટે પણ વિભાગ તમે જોઈ રહ્યા છો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભોજન પ્રસાદ વિભાગ માટે. અહીંયા તમે જે બે વિભાગ જોઈ રહ્યા છો, પહેલો વિભાગ છે ને તે સ્ત્રી વિભાગ માટે છે અને બીજો વિભાગ છે તે પુરુષ માટે બનાવેલો છે. ટોટલ આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ માટે 9 ડોમ બનાવેલા છે. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે જઈ રહ્યા છે. તો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો ને તે જમવા માટેની જે લાઈન છે, તમે જુઓ તો અત્યારે ખૂબ જ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જે ભોજન લેવા માટે આવી રહ્યા છે. કારણ કે અત્યારે જે સભા પૂરી થઈ ગઈ છે, બરોબર ને? બરાબર, સભા પૂરી થઈ ગઈ છે. સભા અત્યારે 12 વાગે વિરામ થઈ જાય છે. એટલા માટે અત્યારે જે જમવામાં છે ને ફૂલ ટ્રાફિક થતી હોય છે બપોરે 12 વાગ્યાના ટાઈમમાં. અને ટૂંકમાં આ ટ્રાફિક તો કાંઈ ન કહેવાય. હમણાં ઘા કરે ટ્રાફિક. એક સાથે 1.5 લાખ માણસો ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે ને તેવી વ્યવસ્થા કરેલી છે. મિત્રો જે તમે જોઈ રહ્યા છો ને તે જનરલ ભોજનાલય છે. તમને આપણે જે બહારની સાઈડમાં તમે જોયું જો બહુ ટ્રાફિક હતી, પણ અંદર તમે આવશો ને તો ખૂબ જ નિરાતે જમાડવામાં આવે છે ભાવિ ભક્તોને પ્રસાદી. કારણ કે બહાર 2 મિનિટ ઊભું રહેવું પડે છે, પણ અંદર આવીને તમારે કોઈ જાતની ટેન્શન નહીં, નિરાતે તમે પ્રસાદી લઈ શકો છો. અહીંયા મિત્રો આ કાઉન્ટર ઉપર મિત્રો તમે જુઓ ને તો જે અહીંયા સાઈઝની સેવા આપવામાં આવી રહી છે. અને આગળ આપણે જોઈએ આજના મિષ્ટાનમાં શું શું છે પ્રસાદીમાં. આપણે જે જેસ વિભાગમાંથી આપણે સ્ત્રી ભક્તો તરફ આપણે આવી ગયા છીએ. તમે જુઓ તો સ્ત્રી ભક્તોમાં ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આવા ડોમ એકી સાથે 9 ડોમ રાખવામાં આવેલા છે. એમાં 4 ડોમમાં જે સ્ત્રી ભક્તો માટે રાખવામાં આવેલું છે. અને મિત્રો જે તમે જુઓ ને તો ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે. નિરાતે બેસીને જમાડવામાં આવે છે. અહીંયા મિત્રો તમે જુઓ ને તો પીરસવા માટે જે એક્સ્ટ્રા સ્ટોક કરવામાં આવેલો છે. લાડવા સુરમાના હતા, પછી આ રાયતા, રોટલા. મિત્રો તમે જે ડોમ જોઈ રહ્યા છો ને તે સ્ત્રી ભક્તો માટે છે. અને આગળના જે 4 ડોમ સ્પેશિયલ જે પુરુષ ભક્તો માટે છે. અને આની પાસે 3 ડોમ રાખવામાં આવેલા છે. એમાં 3 ડોમ ભોજનાલય જે બનાવવા માટે છે અને 1 ડોમ સ્ટોલ વિભાગ છે. મિત્રો આપણે પહોંચી ગયા છે વડતાલ ધામ ભોજનાલયની અંદર. અહીંયા પણ ખૂબ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. આ છે તેમનો એન્ટ્રી ગેટ અને આ છે સ્ત્રી વિભાગ માટે અને આ છે પુરુષ વિભાગ માટે. ચાલો અંદર કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જાણીએ. ભોજનાલયના વિભાગની અંદર આપણે પહોંચી ગયા છીએ. અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જોવાના છે. અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે અત્યારે ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. અને સામેની ડોમની અંદર જે સ્ત્રી વિભાગ છે, અહીંયા ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે પંખાની પણ વ્યવસ્થા કરેલી છે. ચાલો અંદર કઈ રીતના પ્રસાદીની વ્યવસ્થા છે તે આપણે જાણીએ. અહીંયા સાઈઝ માટેનું કાઉન્ટર રાખવામાં આવેલું છે. જય સ્વામિનારાયણ.
ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સારી એવી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.